સાંજનો ટાઈમ છે અને દીદીબેનને છેલ્લા 4-5 દિવસથી તાવ આવે છે, એટલે એને કશું જમવાનું ભાવતું નથી. તો અત્યારે મેં એના માટે એને વ્હાઈટ શીરો એને ભાવે છે, એટલે કે સોજીનો શીરો ભાવે છે. તો સોજીનો શીરો બનાવી આપ્યો છે. અહીંયા મારા જે વાસણ છે હવે લૂછીને ગોઠવવાના છે, કપડાં વાળવાના છે. અંજભાઈ સૂતા છે એટલે ઉઠશે એટલે એમને દૂધ ચા પાણી આપણે આપીશું. તો બસ આવી રીતે જ રૂટીન લાઈફ જાય છે. બપોરે 2-3 વાગે આપણે ફ્રી થઈએ ને આપણે એવું વિચારીએ કે ભાઈ હવે કંઈક કરીએ, કંઈક વિડીયો બનાવીએ કે કંઈક અલગ રેસીપી બનાવીએ, પણ બધાની અલગ અલગ ફરમાઈશ હોય છે એટલે નથી એ બધી કઈ વસ્તુ થતી નથી. એટલે અત્યારે આ શીરો બનાવે છે. હવે શીરો તો નોર્મલ છે, બધાને આવડતો જ હોય છે, પણ છતાં બી ખૂબ દિવસ રેસીપી જે છે એડ કરીશું. જો ગરમ છો, નીચે બેસી જા, નીચે બેસી જા, નીચે ઢોળાઈ જશે બેટા. ફ્રેશ લાગે તો મારા મમ્મી સ્પેશિયલી શીરો અને ઘઉંના લોટની રાબ ને બધું બનાવીને આપતી હતી. એનાથી તમારા શરીરની અંદર ઘી ગોળ જાય. આ તો મેં ખાંડનો બનાવેલો છે અત્યારે, કારણ કે એને વ્હાઈટ શીરો ભાવે છે ને વ્હાઈટ શીરો ખાંડમાં સારો લાગે. એટલે બદામ નાખી છે અંદર સરસ, અને ઘી અને દૂધ નાખેલું છે. અને અત્યારે બહુ જ વાયરલ ચાલે છે. મારી બી તબિયત થોડીક એવી થઈ ગઈ છે, અંશભાઈ બી વાયરલમાં છે, એટલે કે એમને થોડીક ઉધરસને પાછું ચાલુ થઈ ગયું છે. છેલ્લા 2 અઠવાડિયાથી બધા દવા લઈએ છીએ ઘરમાં. એટલે બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળવું અને ઘરની બહારનું ના ખાવું. આપણે કહીએ છીએ પણ આપણને ક્રેવિંગ એટલી બધી સાંજે થાય છે કે આપણે